નેક્સ્ટ લર્ન કરવાનું છે એ છે બેલ્વિન ટીમ રોલ્સ, અથવા તો આપણે 9 બેલ્વિન ટીમ્સ રોલ્સ કહી શકીએ, કારણ કે એની અંદર 9 રોલ્સ છે એ ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ છે જે બધા જે અલગ અલગ રોલ્સ છે એના અલગ અલગ ઓરિએન્ટેડ સબ્જેક્ટિવ્સ છે, તો એ 3 જે અલગ અલગ પાર્ટ પાડવામાં આવેલા છે એની અંદર વેરિયસ ટાઈપ્સ છે. જેમ કે એક્શન ઓરિએન્ટેડ રોલ્સ, તો જે એક્શન રિલેટેડ બધા હશે, બરાબર છે, એક્શનને ફોકસમાં રાખીને રોલ્સ હશે. જેમ કે શેપર ચેલેન્જીસ ધ ટીમ ટુ ઇમ્પ્રૂવ, કે આપણે જે ટીમ છે અથવા તો આપણું કરિયર છે, ગોલ છે, એને શેપ કઈ રીતે મળે, તો આપણે એવું પરફોર્મ કંઈક કરીએ કે જેનાથી આપણે એ ગોલની નજીક જઈ શકીએ. તો એ વન ટાઈપ ઓફ શેપર. ઇમ્પ્લિમેન્ટર, તો જે પ્લાનિંગ બનાવેલું છે એ પ્લાનિંગ અકોર્ડિંગ આપણે એ બધા જ રૂલ્સ અને બધા જ પ્લાન છે એના અકોર્ડિંગ આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. પુટ્સ આઈડિયાઝ ઇન્ટુ એક્શન, તો પહેલા એક આઈડિયો છે, આપણે આઈડિયાઝ જેટલા આવે છે આઈડિયાઝને છે એ શું કરીએ તો કે એ આઈડિયાઝને બધાને ભેગા કરી અને એક પ્લાનિંગ બનાવી, એ પ્લાનિંગને આપણે એક્શન્સની અંદર રાખવાનું છે. કમ્પ્લીટર ઓર ફિનિશર એન્શ્યોર્સ ટાઈમલી કમ્પ્લીશન્સ, તો આપણે જે એક્શન્સ જે કરીએ છીએ એ એક્શન્સને આપણે ટાઈમની અંદર છે કન્સ્ટ્રેન કરવું પડશે, બિકોઝ જે આપણે ગોલ અકોમ્પ્લિશ કરવાનો છે એ ગોલ છે કઈ રીતે અકોમ્પ્લિશ કરવાનો છે તો કે ટાઈમલી કરવાનો છે, બરાબર છે. ટાઈમ છે એની અંદર ગોલ અકોમ્પ્લિશ કરવા માટે એ એક્શન્સ છે એ ટાઈમના અકોર્ડિંગ છે આપણે એ સેટ કરવું પડશે. નેક્સ્ટ છે પીપલ ઓરિએન્ટેડ રોલ્સ, તો એની અંદર છે કોઓર્ડિનેટર, તો એ બધા છે પીપલને ફોકસ કરીને. પીપલના શું રોલ્સ છે એ કોઓર્ડિનેટર એક્ટ્સ એઝ અ ચેરપર્સન. કોઓર્ડિનેશન એટલે શું કરે તો કે ટીમના મેમ્બર સાથે કોઓર્ડિનેટ કરી અને એક વન ટાઈપ ઓફ મીડિયેટર કહી શકીએ કે એ બધા ચેરપર્સન છે કે જે ટીમને ગાઈડ કરશે, સાથે સાથે ટીમ સાથે કોઓર્ડિનેટ કરીને કાંઈ પ્રોબ્લેમ છે તો સોલ્વ કરશે, અથવા તો કંઈ ટોપ મેનેજમેન્ટ સાથેના કમ્યુનિકેશન્સ છે એ બધા એ વ્યક્તિ કરશે, તો એ કોઓર્ડિનેટર છે. ટીમ વર્કર, આપણે ઘણીવાર ટીમ કોઓર્ડિનેટરનું નેમ પણ સાંભળેલું હોય કે આખી ટીમને મેનેજ કરતું હોય છે. ટીમ વર્કર ઇન્કરેજીસ ધ કોઓપરેશન, તો જે કોઓપરેશન છે એને એ શું કરે તો કે એકબીજાની હેબિટ સાથે કોઓપરેટ કરે, વર્કિંગ મેથડ સાથે કોઓપરેટ કરશે, તો એ ટીમ વર્કર્સ જે ટીમના મેમ્બર છે. રિસોર્સ ફાઇન્ડર એક્સપ્લોર ધ આઉટસાઇડ ઓપોર્ચ્યુનિટી, તો જે આઈડિયાઝ ફાઇન્ડ આઉટ કરે છે અને આઈડિયાઝ પ્રમાણે જે રિસોર્સિસ આપણે જોશે એ ફાઇન્ડ આઉટ કરવાવાળા જે વ્યક્તિઓ છે, બરાબર છે, કે જે ટીમના મેમ્બર છે, તો એ રિસોર્સ ફાઇન્ડર. નેક્સ્ટ છે થોટ ઓરિએન્ટેડ રોલ્સ, જે થોટ્સને ફોકસ કરીને છે. પ્લાન્ટ્સ, તો પ્લાન્ટ છે પ્રેઝન્સ આઈડિયાઝ એન્ડ અપ્રોચીસ, તો એ શું કરે તો કે આપણે આઈડિયાઝ અને અપ્રોચીસ આપે કે જેના થ્રુ આપણે ગોલ છે અકોમ્પ્લિશ કરી શકીએ. તો એના અલગ અલગ આઈડિયાઝ હશે, જેમ કે સેલ્સ ઇન્ક્રીઝ કરવું છે તો આપણે કેવા ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ કરવી, કઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરવી, ના અલગ અલગ અપ્રોચીસ, નવા કસ્ટમરને ફાઇન્ડ આઉટ કરવા કે જે એક્ઝિસ્ટિંગ છે એને કંઈક ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવી. મોનિટર ઇવેલ્યુએટર એનાલિસિસ ધ ઓપ્શન્સ, તો વેરિયસ ટાઈપ્સના ઓપ્શન્સ છે એ એનાલિસિસ કરશે કે જેની અંદર આપણને કોસ્ટ ઓછી હોય, પ્રોફિટ વધારે હોય, અથવા તો જે આપણો ગોલ છે કે ફોર એક્ઝામ્પલ આપણે ગ્રીનરી મેન્ટેન કરવાની છે, તો એવો કંપનીનો ગોલ છે, તો એ શું કરે તો કે અલગ અલગ ઓપ્શન્સ વિચારશે કે જેનાથી આપણે વધારે ને વધારે ગ્રીનરી સ્પ્રેડ કરી શકીએ. સ્પેશિયાલિસ્ટ પ્રોવાઈડ ધ સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ, તો એ શું કરે તો કે સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ પ્રોવાઈડ કરશે, જેમ કે એક્સપર્ટ છે એની પાસે વન ટાઈપ ઓફ સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ હોય કે જે એના ટીમ મેમ્બરને આપે તો જેનાથી ટીમ છે ઇમ્પ્રૂવ થશે. તો એવી રીતે સ્પેશિયલિસ્ટ પર્સન હોય કે જે પોતાની સ્કિલ્સ જે પ્રોબ્લેમ સોલ્વ કરશે અથવા તો આગળ ટીમને છે એ શું ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ થઈ શકે એના માટે પ્લાન કરશે. તો એ થોટ ઓરિએન્ટેડ કે જે થોટ સાથે રિલેટેડ છે. તો આ રીતે એક્શન્સ, પીપલ અને થોટ્સ. એક્શનની અંદર શેપર, ઇમ્પ્લિમેન્ટર, કમ્પ્લીટર, આપણે એને ફિનિશર પણ કહી શકીએ. પીપલની અંદર કોઓર્ડિનેટર, ટીમ વર્કર અને રિસોર્સ ફાઇન્ડર, અને થોટ્સની અંદર પ્લાન્ટ, મોનિટર ઓર ઇવેલ્યુએટર અને સ્પેશિયલિસ્ટ. તો આ રીતે આખું બેલ્વિન ઓર 9 બેલ્વિન ટીમ રોલ્સ છે. ગાઈડલાઇન્સ ફોર ધ ઇન્ટરપર્સનલ આસ્પેક્ટ ઓફ ધ ટીમ પ્લે, તો અલગ અલગ ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે કે જે ઇન્ટરપર્સનલ આસ્પેક્ટ રિલેટેડ છે, બરાબર છે. ફર્સ્ટ છે ટ્રસ્ટિંગ ધ ટીમ મેમ્બર. ઇન્ટરપર્સનલ મીન્સ કે ટીમની અંદર જેટલા લોકો છે એના જે આસ્પેક્ટ છે એને ધ્યાનમાં રાખીને ટીમ પ્લે છે એ બનાવવામાં આવેલું છે અને આ ગાઈડલાઇન આપવામાં આવેલી છે કે કઈ કઈ ગાઈડલાઇન છે એ હોય તો જેનાથી આપણે ટીમ પ્લે છે, ટીમ છે એ એક્શન્સ કરી શકીએ. ટ્રસ્ટિંગ ધ ટીમ મેમ્બર, તમે એને જે વર્ક આપેલું છે તો તમારે એના ઉપર ફેથ રાખવો પડશે, ટ્રસ્ટ રાખવો પડશે કે એ વર્ક એ પૂરું કરી શકશે, બરાબર છે. કન્ટિન્યુઅસ તમે એના ઉપર વોચ રાખો અને એને જે ઇરિટેટ કરો તો એ વર્ક નહીં થાય, પણ એના પર ટ્રસ્ટ કરવો પડશે તમારે.
હાઈ લેવલ ઓફ કોઓપરેશન એન્ડ કોલેબોરેશન, જેમ કે આપણે કોલેબોરેશન અને કોઓર્ડિનેશન ટર્મ, કોઓપરેશન ટર્મ આપણે આગળ સમજેલી હતી કે એકબીજા સાથે આપણે ટીમની અંદર વર્ક કરવું છે તો બધાની હેબિટ સાથે, બધાના વર્ક મેથડ સાથે આપણે કોઓપરેટ કરવું પડશે. એ આપણી મેથડથી કોઓપરેટ કરશે, આપણે એની મેથડથી કોઓપરેટ કરવાનું. કોલેબોરેશનની અંદર જોયું હતું કે આપણો ફોકસ જે છે, ગોલ છે એને રિમાઇન્ડ કરાવતા રહેશે. તો એ છે એ આપણા ગોલ છે એ ભૂલાઈ ન જવો જોઈએ, એ વારંવાર રિમાઇન્ડ કરવાવાળો વ્યક્તિ છે તો એ હાઈ લેવલ ઓફ કોઓપરેશન એન્ડ કોલેબોરેશન હોવું જોઈએ. રેકોગ્નાઇઝિંગ ધ ઇન્ટરેસ્ટ એન્ડ અચીવમેન્ટ ઓફ અધર્સ, બરાબર છે. તો ઇન્ટરેસ્ટ છે એ રેકોગ્નાઇઝ આપણે કરવો પડે, કેમ કે આપણે કયા ફિલ્ડની અંદર આપણો ઇન્ટરેસ્ટ છે એ જોવું પડે. એની સાથે સાથે અચીવમેન્ટ શું છે, અધર પર્સને ઓરિએન્ટેડ આપણું અચીવમેન્ટ શું છે, બરાબર છે. અચીવમેન્ટ આપણે મેળવવા માટેની ટ્રાય કરશું, અધર પર્સન અચીવમેન્ટ છે તો એને આપણે સાથ આપશું. શેર ધ ગ્લોરી, શેર ધ ગ્લોરી મીન્સ કે તમે જે ટીમ મેમ્બર જે છે બધાએ ભેગા મળીને ગોલ અકોમ્પ્લિશ કરેલો છે. હવે જ્યારે આપણને અચીવમેન્ટ મળે ત્યારે શું, તો કે ટીમ લીડર છે એને અચીવમેન્ટ મળતું હોય છે. તો ટીમ લીડરે એના ટીમ મેમ્બર સાથે એ જે ગ્લોરી અથવા તો જે અચીવમેન્ટ મળેલો છે તો એને બધા સાથે શેર કરવાનો. એવું નહીં કે બધા ક્રેડિટ પોતે લે છે. તો એ બધા સાથે એને જો એ શેર કરશે તો બધાને મોટિવેશન મળશે અને બધાને એવું લાગશે કે અમે પણ ટીમનો પાર્ટ છે, અમે કંઈક કરેલું છે કે જેનું અમને રિવોર્ડ મળેલો છે. પણ ટીમ મેમ્બર છે એને કાંઈ ન મળે અને ટીમ લીડર બધું લઈ જાય તો એ કાંઈ એક ફેર થિંગ્સ નથી, બરાબર છે. તો ઇક્વલ બધાને પાર્ટ મળવો જોઈએ, કારણ કે એની અંદર મેઇન કન્ટ્રીબ્યુશન અને બધાએ ભેગા મળીને છે એ વર્ક કરેલું છે, બરાબર છે. એટલે બધાને એનો શેર છે, બધાનો ક્રેડિટ મળવો જોઈએ. તો જ આપણું ટીમ છે એ પ્રોપરલી વર્ક કરી શકશે. નેક્સ્ટ છે ડોન્ટ ટ્રેન ઓન ધ અનધર પર્સન્સ પેરેન્ટ, મીન્સ કે અલગ જે આપણા સાથે જેટલા વ્યક્તિઓ છે એને કાંઈ અચીવમેન્ટ મેળવેલું છે, બરાબર છે. તો આપણે એવું નહીં કે એની જેલેસી કરીએ અથવા તો એને આપણે સાથ ન આપીએ, એને કાંઈ એવું શીખવાડીએ નહીં કે જેને નથી આવડતું અથવા આપણે આવડે છે તો એને અચીવમેન્ટ મળેલું છે તો આપણે એને કાંઈ ન શીખવાડીએ, બરાબર છે. આપણને નથી મળેલું આપણે એનાથી જેલેસ થાય, એવું નથી કરવાનું, બરાબર છે. આપણે એને પણ એના પ્રાઇડની અંદર સાથ આપવાનો છે, બરાબર છે. તો ડોન્ટ ટ્રેન ઓન અનધર પર્સન્સ પેરેન્ટ, પેરેન્ટ મીન્સ કે પ્રાઇડ. નેક્સ્ટ છે ગાઈડલાઇન્સ છે, બટ એ ટાસ્ક આસ્પેક્ટ છે. ઓલું હતું ઇન્ટરપર્સનલ આસ્પેક્ટ ઓફ ટીમ પ્લે, આ છે ટાસ્ક આસ્પેક્ટ ઓફ ટીમ પ્લે. ફર્સ્ટ છે ટેકનિકલ એક્સપર્ટાઇઝ. હવે ઇન્ટરપર્સનલ એટલે કે પર્સન રિલેટેડ જેટલા આસ્પેક્ટ હતા એ આપણને ટીમ પ્લેમાં ક્યાં મદદ કરી શકે એની ગાઈડલાઇન. હવે આપણને ટાસ્ક રિલેટેડ છે કે ટાસ્ક કઈ રીતે પરફોર્મ થઈ શકે, તો કે આપણી પાસે ટેકનિકલ એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ કમ્પ્યુટર રિલેટેડ અથવા તો વર્ચ્યુઅલ કાંઈ વસ્તુ એવી કરીએ છીએ કે જે સાઇટ્સ બનાવતા હોય એવું બધું, સાઇટ ડેવલપમેન્ટ, તો એવું કંઈ વર્ક કરે તો ટેકનિકલ નોલેજ જોઈએ. ટેકનિકલ ડેવલપમેન્ટ અથવા ટેકનિકલ એક્સપર્ટાઇઝ હશે તો આપણે એ વસ્તુ છે એ જલ્દી સોલ્વ કરી શકશું. અઝ્યુમિંગ રિસ્પોન્સિબિલિટી ફોર ધી પ્રોબ્લેમ્સ, તો પ્રોબ્લેમ્સ છે કાંઈ તો એના માટે રિસ્પોન્સિબિલિટી છે એ આપણે પોતાની જાતે લઈએ, બરાબર છે. સેલ્ફ રિસ્પોન્સિબિલિટીની આપણે કોઈ પણ વસ્તુ આપણને આપેલી છે તો એ વસ્તુની રિસ્પોન્સિબિલિટી લેતા શીખીએ, બરાબર છે. કે કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એવું આપણે વિચારીએ કે રિસ્પોન્સિબિલિટી આપણે છે કે એને સોલ્વ કરીએ, તો આપણે પોતાની રિસ્પોન્સિબિલિટીથી બધું ટ્રાય કરીએ કે સોલ્વ થઈ જાય. સીઈંગ ધ બિગ પિક્ચર, ઓલવેઝ આપણો ફોકસ ગોલ છે એ હંમેશા ઊંચો હોવો જોઈએ કે જેનાથી આપણે એની પહોંચવાની ટ્રાય કરીએ, બરાબર છે. ગોલ ઊંચો હશે તો આપણે ત્યાં સુધી પહોંચી શકશું. હવે અધરવાઇઝ ગોલ જ નીચો છે તો આપણે જેટલો ગોલ છે એનાથી થોડુંક નીચે જઈએ, બરાબર છે. તો ઊંચો ગોલ હશે તો થોડુંક તમને ઓછું મળશે, બરાબર છે. બટ ગોલ જ નીચો હશે તો તમે એનાથી પણ ઓછું મેળવવાની ટ્રાય કરશો, બરાબર છે. તો ગોલ હંમેશા ઊંચો. સીઈંગ ધ બિગ પિક્ચર. બિલીફ ઇન ધ કન્સેન્સસ. કન્સેન્સસ મીન્સ કે આપણા જે ટીમે ડિસ્કસ કરેલા રોલ્સ છે, ટીમે ડિસ્કસ કરેલા જે રિસ્પોન્સિબિલિટી કેરેક્ટરિસ્ટિક્સ છે, કાંઈ ટાસ્ક કરેલા છે તો એ બધા ઉપર આપણે બિલીફ કરવાનું. એને બધાએ ડિસાઇડ કરેલી વસ્તુ છે એના ઉપર આપણે એક શું કહે એના પર ફેથ દર્શાવવાનું અને આપણે એ વસ્તુ છે એ કરીએ અને એ વસ્તુમાં આપણે એની પરમિશન આપીએ, બરાબર છે, એઝ અ ટીમ મેમ્બર. તો એ એક બિલીફ હોવું જોઈએ કે બધાએ કન્સેન્સસ, બધાએ એકતા રાખીને બધી જે વસ્તુ કરેલી છે તો એ પ્રોપર થવી જોઈએ. ફોકસિંગ ઓન અ ડેડલાઇન્સ. તો ફોર એક્ઝામ્પલ આપણે ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર છીએ તો ટેક્સ ડિપાર્ટમેન્ટના જીએસટી છે, ટેક્સ રિટર્ન છે એ ભરવા માટેની લાસ્ટ ડેટ હોય, બરાબર છે. તો એ ડેડલાઇન્સ છે કે જેમાં આપણે વર્ક પૂરું કરવાનું છે, તો ડેડલાઇન્સને ફોકસ કરવાની કે એટલામાં આપણે વર્ક પૂરું થઈ જવું જોઈએ એવું પ્લાનિંગ છે એ કરવાનું કે જેનાથી ટીમ મેમ્બર છે એ બધાને એ ગોલ્સ ડિવાઈડ કરી દીધેલા હશે, વર્ક બધું ડિવાઈડ કરેલું હશે તો એ ડેડલાઇન્સને ફોકસ કરી આપણે વર્ક પૂરું કરી શકશું. નેક્સ્ટ છે હેલ્પિંગ ટીમ મેમ્બર્સ ડુ ધેર જોબ ટુગેધર, બરાબર છે. તો આપણે આપણા
ટીમ મેમ્બર જેટલા છે એને પોતાની જોબ છે, એને પોતાનું વર્ક છે સારી રીતે કરી શકે એના માટે પણ આપણે એને હેલ્પ કરીએ, બરાબર છે. એઝ અ ટીમ મેમ્બર આપણો એક પાર્ટ છે અથવા તો આપણો એક રોલ્સ છે કે આપણે આપણા ટીમ મેમ્બરને હેલ્પ કરીએ એનું વર્ક કરવા માટે. તો એ બધા ટાસ્ક આસ્પેક્ટ રિલેટેડ ગાઈડલાઇન્સ હતી ટીમ પ્લાનિંગ. નેક્સ્ટ છે સક્સેસફુલ ટીમ વર્ક. તો સક્સેસફુલ ટીમ વર્ક કઈ રીતે થઈ શકે? Teams are a group of people with complementary skills who are committed to a common purpose and hold themselves mutually accountable for its investment. તો જે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરેલું છે તો ટીમની અંદર જેટલા લોકો છે એ બધા જ છે એ એક જ ગોલ છે એ અચીવ કરવા માટે છે એને આ બધું વર્ક કરેલું હોય છે, બરાબર છે. તો એક જ ગોલ અચીવ કરવા માટે એ લોકો ભેગા થયેલા હોય છે. Task effectiveness is the extent to which this team is successful in achieving the task related objectives. તો ટાસ્ક ઇફેક્ટિવનેસ છે એ એક ટાઈપનું એક્સટેન્ટ છે કે જ્યાંથી ટીમ છે એ સક્સેસફુલ થઈ શકે અથવા તો ટાસ્ક રિલેટેડ ઓબ્જેક્ટિવ છે એ બધા અચીવ થઈ શકે, બરાબર છે. તો ટાસ્ક ઇફેક્ટિવનેસ હોવી જોઈએ. તમે જે ટાસ્ક પરફોર્મ કરો છો તમારી બેસ્ટ એફિશિયન્સીથી કરવાનો જેનાથી તમે ટાસ્ક રિલેટેડ ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરી શકો. Shared the goals are most likely to be achieved through the working together and pooling experience and expertise. તો આપણો ગોલ્સ છે એ આપણે અચીવ કરવા માટે એના અલગ અલગ વ્યક્તિઓ સાથે શેર કરીએ અને બધા જ લોકો ભેગા મળીને જો વર્ક કરશે અને એના એક્સપિરિયન્સ અથવા તો કોઈ લોકો છે જે સિનિયર એજના છે ઘણા ટાઈમથી વર્ક કરે છે તો એનો એક્સપિરિયન્સ મળશે અને જે ટેકનિકલ એક્સપર્ટાઇઝવાળા પર્ટિક્યુલર ફિલ્ડની અંદર એક્સપર્ટાઇઝવાળા લોકોનું આપણને હેલ્પ મળશે તો ગોલ જલ્દી અચીવ થઈ જશે. Successful teams are characterized by the team spirit based around the trust, mutual respect, helpfulness and at best friendliness. તો ટીમની અંદર આપણે જે મેમ્બર છે એકબીજાના જો ફ્રેન્ડ તરીકે વાત કરશે, બરાબર છે, તો એકબીજાના એક્સપિરિયન્સ શેર કરી શકશે, પ્રોબ્લેમ છે તો એ શેર કરી શકશે. તો એક તો બેસ્ટ છે ફ્રેન્ડલીનેસ હોવી જોઈએ ટીમ મેમ્બર વચ્ચે. સાથે સાથે ટીમ સ્પિરિટ કેવી હોવી જોઈએ તો કે ટ્રસ્ટ હોવો જોઈએ બધા વચ્ચે કે આપણે જે વર્ક કરીએ છીએ એ બધાના એક ગોલ છે એનાથી અચીવ કરવા માટે કરીએ છીએ. મ્યુચ્યુઅલ એકબીજાની રિસ્પેક્ટ હોવી જોઈએ, બરાબર છે. એવું નહીં કે ટીમ લીડર છે એના મેમ્બરની રિસ્પેક્ટ ન કરે, મેમ્બર એના લીડરની રિસ્પેક્ટ ન કરે, ખાલી એનો લીડર મેમ્બરનો રિલેશનશિપ ન હોવો જોઈએ. એક રિસ્પેક્ટ, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હોવી જોઈએ, હેલ્પફુલનેસ હોવી જોઈએ, એકબીજાને હેલ્પ કરતા હોવા જોઈએ, બરાબર છે, અને ફ્રેન્ડલીનેસ તો હોવી જ જોઈએ. તો આ બધા કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે ભેગા મળીને આપણે એક સક્સેસફુલ ટીમ વર્ક કરી શકીએ. Teamwork differences. Failing to take actions to promote the good work is a strategy likely to result in a mediocre performance. બરાબર છે. તો આપણે શું કરીએ તો આપણો જે ટીમ વર્ક ડિફરન્સીસ છે એ શું છે તો કે આપણે કોઈ વસ્તુ છે એ ડિસાઇડ કરેલી છે અને એ એકચ્યુઅલ વર્ક પરફોર્મન્સ સાથે મેચ નથી થતી. તો એ જે ડિફરન્સ છે એ ટીમ વર્ક ડિફરન્સ છે કે જે આપણે અચીવ નથી કરી શકતા, બરાબર છે. તો એના માટે આપણે શું કરીએ તો કે ગુડ ટીમ વર્ક છે એ પ્રમોટ કરવા માટેના આઈડિયાઝ વિચારીએ કે જેનાથી લોકો છે એ મોટિવેટ થાય, એના ગોલ્સ છે એને યાદ રહે અને કન્ટિન્યુઅસ એના માટે ઇમ્પ્રુવમેન્ટનું વર્ક કરે છે. વચ્ચે એને રેસ્ટ પીરિયડ પણ આપવાનો જેનાથી માઇન્ડ ફ્રેશ હશે તો એ પ્રોપર વર્ક કરી શકશે. આવી કોઈ સ્ટ્રેટેજી વિચારે કે જેનાથી આપણે મેડિયોકર એટલે એક બેસ્ટ પરફોર્મન્સ છે આપી શકીએ. ઇફેક્ટિવ ટીમ વર્ક રિઝલ્ટ ફ્રોમ, તો એના અલગ અલગ રિઝલ્ટ આપણને કઈ રીતે મળી શકે જે ઇફેક્ટિવ ટીમ વર્કનું હોય તો એના આઈડિયાઝ આપેલા છે, પોઈન્ટ્સ આપેલા છે. A team whose membership size and resources match the task. તો ટાસ્ક સાથે આપણા રિસોર્સિસ મેચ થવાનું, જેમ કે સેલ્સ ઇન્ક્રીઝ કરવું છે અને આપણે જે વર્ક કરીએ છીએ એ પરચેઝ રિલેટેડ છે તો સેલ્સ ઇન્ક્રીઝ ન થાય તો આપણા જે આઈડિયાઝ છે, જે પ્લાનિંગ છે એ આપણા ટાસ્ક સાથે મેચ થવા જોઈએ. ગુડ લીડરશિપ અટેન્સ ટુ ધ અટેન્શન ટુ ટીમ બિલ્ડિંગ. તો ગુડ લીડરશિપ કોણ છે કે જે આપણી ટીમને બાંધી રાખે, ટીમની પાસે વર્ક કરાવી શકે, બરાબર છે, રિસ્પેક્ટ સાથે, તો એ ગુડ લીડરશિપ છે. કમિટમેન્ટ બાય ટીમ મેમ્બર્સ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈડેન્ટિફાય વિથ વન અનધર્સ ગોલ્સ. તો આપણે જે કમિટમેન્ટ આપેલું હોય આપણા ટીમ મેમ્બરને, બરાબર છે, તો ટીમ મેમ્બરે જે કમિટમેન્ટ આપેલું છે એ એને પહેલાં તો અન્ડરસ્ટેન્ડ કરવાનું કે આપણો ગોલ શું છે, તેના આફ્ટર એ આઈડેન્ટિફાય કરશે અને પછી એને મેળવવા માટે એની ટ્રાય કરવાની. ધ ડેવલપમેન્ટ ઓફ ટીમ ગોલ્સ શેર્ડ વિઝન છે કે શેર્ડ વિઝન છે, બધા ટીમના પર્સન્સ છે એનો સેમ કોમન ગોલ છે તે શેર્ડ વિઝન કહી શકીએ. અ સેન્સ ઓફ કોમન ઓનરશિપ ઓફ ધ ટાસ્ક એટ હેન્ડ એન્ડ જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી ફોર ઇટ્સ અચીવમેન્ટ. તો રિસ્પોન્સિબિલિટી આપણે આગળ જ ડિસ્કસ કરેલું તો સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી કે બધાની જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી છે ટીમ મેમ્બરની કે ગોલ અચીવ કરવા માટે, એવું નથી ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી. કોઓર્ડિનેટેડ એફર્ટ એન્ડ પ્લાન શેરિંગ ઓફ ધ ટાસ્ક ઇવનલી અક્રોસ ધ ટીમ. બરાબર છે કે કોઓર્ડિનેટેડ એફર્ટ્સ હોવા જોઈએ બધાના, બરાબર છે, અને પ્લાન શેરિંગ
કે બધા વ્યક્તિઓ છે એ શેર કરીને ટાસ્ક છે પરફોર્મ કરે છે, એના એફર્ટ્સ છે બધા એકબીજા સાથે કોઓર્ડિનેટ કરે છે. તો ઓપન એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન વિધિન ધ ટીમ, તો એની પાસે જે ટીમ પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઓપન એક્સચેન્જ છે, એકબીજા સાથે એક્સચેન્જ કરી એકબીજાને નોલેજનો ગેઇન આપી શકે. ઓનેસ્ટી એન્ડ ફ્રેન્કનેસ અમોંગ ધ ટીમ મેમ્બર, તો બધા ટીમ મેમ્બર વચ્ચે ઓનેસ્ટી હોય છે. ફોર એક્ઝામ્પલ કે એને એક દિવસ છે એ કોઈ પ્રોબ્લેમને કારણે કામ ઓછું થયેલું છે તો એ પણ એને ઓનેસ્ટલી જ કહેવાનું છે. બધા રિઝલ્ટ સાચા જ આપવા જોઈએ. એફર્ટ્સ છે બધા ઓનેસ્ટ એફર્ટ્સ હોવા જોઈએ. Effective teamwork may be undermined by the variety of problems. For example, તો આપણે જે ટીમ મેમ્બર છે એના પ્રોબ્લેમ્સ હોય બરાબર છે, તો કયા કયા પ્રોબ્લેમ્સ હોઈ શકે? જેમ કે ડિસઓર્ગેનાઇઝેશન, આપણે જે ઓર્ગેનાઇઝેશન કરેલું છે, જે મેમ્બર્સ રાખેલા છે જે કોઈ સાથે મેચ નથી થતા, અથવા તો જે મેમ્બર્સ છે અથવા તો કોઓર્ડિનેટ નથી કરતા, તો એ ડિસઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન પ્રોપર નથી અથવા તો સોર્સ પ્રોપર નથી, અથવા તો જે મનીની રિલેટેડ છે, મની આપણી પાસે એટલા નથી. પુઅર કમ્યુનિકેશન, તો કમ્યુનિકેશન આપણું એકબીજા સાથેનું છે એ પ્રોપર નથી બરાબર છે, પુઅર કમ્યુનિકેશન છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, તો અન્ડરસ્ટેન્ડિંગ છે એ શું છે તો કે આપણે જે આઈડિયાઝ આપણને આપવામાં આવેલા છે, જે ગોલ આપવામાં આવેલો છે, આપણે પ્રોપર સમજી શકેલા નથી એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન ખોટું છે એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે. ઇનએડિક્વેટ પ્રોસિજર ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, જેમ કે આપણે આજે પ્રોબ્લેમ કીધેલા છે તો એનું 1 વર્ષ પછી સોલ્યુશન આવે તો એ કંઈ એના માટે છે એ મેટર નથી કરતું બરાબર છે. તો જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે જ તેનું સોલ્યુશન આવે તો એ પ્રોસિજર છે એ બેસ્ટ છે. તો એ જે પ્રોસિજર છે એનું ઇનએડિક્વેસી છે કે પ્રોબ્લેમ છે ખાલી સાંભળવામાં આવે છે એનું સોલ્યુશન લેવામાં નથી આવતું બરાબર છે, તો એ ઇનએડિક્વેટ પ્રોસિજર. તો આ ઇફેક્ટિવ ટીમવર્કનું છે એ વેરિયસ પ્રોબ્લેમ્સ છે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ ધ ટીમવર્ક. ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ પાર્ટિસિપન્ટ્સ કોન્ફિડન્સ, એટીટ્યુડ, મોટિવેશન એન્ડ પર્સનલ સેટિસ્ફેક્શન. તો આપણને પર્સનલ સેટિસ્ફેક્શન મળવું જોઈએ કે આપણે જે વર્ક કરીએ છીએ એનું રિવોર્ડેડ મળે છે, એની સાથે સાથે આપણને ઇમ્પ્રુવમેન્ટ માટેની પણ ઓપોર્ચ્યુનિટી મળે છે. એક પાર્ટિસિપન્ટ્સનો અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ, એટીટ્યુડ અને મોટિવેશન હશે તો જ વર્ક કરી શકશે. ગ્રેટર ક્લેરિટી ઇન ધ એક્સપ્રેસિંગ આઈડિયાઝ થ્રુ ધ ગ્રુપ ડિસ્કશન. તો આપણે જે ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ તો એની અંદર આપણા જે વિઝન અને આઈડિયાઝ છે એનું ક્લેરિટી હોવી જોઈએ. જો ક્લેરિટી નહીં હોય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે. બેટર અન્ડરસ્ટેન્ડિંગ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ ઓફ ધ નેચર ઓફ ધ કોઓર્ડિનેશન એન્ડ ઓફ ધ નીડ્સ ઓફ અધર ટીમ મેમ્બર્સ બરાબર છે. તો આપણા સાથેના જેટલા અધર ટીમ મેમ્બર છે તો એની શું નીડ છે એ પણ આપણે જાણવાની ટ્રાય કરીએ બરાબર છે. આપણું જે કન્ટ્રીબ્યુશન છે એ કન્ટ્રીબ્યુશન આપણા નેચર અથવા તો ઇન્ડિવિજ્યુઅલ નેચર અકોર્ડિંગ છે આપણું પ્રોપર બેસ્ટ કન્ટ્રીબ્યુશન આપીએ કે જેનાથી આ બેસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો બેસ્ટ કન્ટ્રીબ્યુશન આપી શકશું. મોર એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ સ્પેશિયલી ટાઈમ. તો રિસોર્સિસ મેઇન કયો છે તો કે ટાઈમ છે, કારણ કે ટાઈમલી આપણે ગોલ અકોમ્પ્લિશ કરવાનો છે તો આપણે બેટર ટ્રાય કરવાની કે ટાઈમ આપણો છે એ વેસ્ટ ન થવો છે. ગ્રેટર ઓપ્ટિમિઝમ by focusing on positive outcomes and putting the less weight on the problems. તો greater optimism means કે તમારે જે યુટિલાઇઝેશન તમારા રિસોર્સિસનું છે તો જેટલું કેપિટલ ઇન્વેસ્ટ કરેલું છે તો એનું રિટર્ન આપણે એટલું જ મળવું જોઈએ બરાબર છે. તો વેસ્ટેજ થશે તો રિટર્ન નહીં મળે, એટલે ગ્રેટર યુટિલાઇઝેશન હોવું જોઈએ. by focusing on positive outcomes and putting less weight on the problems. તો પ્રોબ્લેમ ઉપર આપણે એટલું ફોકસ નહીં કરીએ, વધારે ફોકસ કરવા ઉપર તો કે આઉટકમ ઉપર કરશું તો જ આપણને ઓપ્ટિમિઝમ મળશે. A wider range of ideas rather than individual working in isolation બરાબર છે. તો આપણી પાસે જે આઈડિયા છે એનું વાઇડર રેન્જ હોવી જોઈએ કે કોઈ વસ્તુ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જો વેરિયસ ટાઈપ્સ ઓફ આઈડિયાઝ હશે તો એની સક્સેસ છે એના રેશિયો વધી જશે. More effective response to changes, improve trust and communication help a team to adopt a new circumstances. તો આપણા ટીમ લીડર પાસે એટલી સ્કિલ હોવી જોઈએ કે જે આપણને ન્યૂ આઈડિયા માટે છે કન્વિન્સ કરી શકે. એની સાથે સાથે જો ઇફેક્ટિવ આપણે બહુ ટાઈમથી એકને એક વર્ક કરતા હોય તો આપણે છે એની અંદર કંટાળી જાય તો આપણે શું કરીએ તો એની અંદર ન્યૂ ચેન્જ લાવવાની ટ્રાય કરશું તો ચેન્જ આવશે તો એક તો ટ્રસ્ટ કમ્યુનિકેશન વધશે, એની સાથે સાથે ન્યૂ સર્કમસ્ટાન્સીસ છે એ લોકો જલ્દી એડોપ્ટ કરશે. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ટીમવર્ક. ગ્રુપ્સ એન્ડ ટીમ્સ ઓફન ટોક ટુ મચ, એક્ટ ટુ લિટલ બરાબર છે. તો ગ્રુપ હશે તો એક ડિસએડવાન્ટેજ એ થશે ટીમ ને ગ્રુપની અંદર કે એ લોકો શું કરે વાતો વધારે કરે અને કામ ઓછું કરશે, તો એક ડિસએડવાન્ટેજ. મેજર પ્રોબ્લેમ ઇન અ ગ્રુપ ઇઝ અ પ્રેશર ટુવાર્ડ્સ ધ કન્ફર્મિટી ઓફ ગ્રુપ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ એન્ડ કન્ડક્ટ વિચ કુડ હર્ટ ધ ઓર્ગેનાઇઝેશન. તો મેજર પ્રોબ્લેમ એ થશે કે એક તો ગ્રુપ પ્રેશર હશે બરાબર છે કે આપણે જે કન્ફર્મિટી આપેલી છે, જે આપણે કન્ફર્મેશન આપેલું છે એ ગોલ અચીવ કરવાનો છે, એની સાથે સાથે જે સ્ટાન્ડર્ડ પરફોર્મન્સનું કીધેલું છે,
સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ આર્સ આપેલા છે, એની અંદર આપણો એકચ્યુઅલ જે ટાર્ગેટ છે એ ફોલો કરવાનો છે, બરાબર છે. અને આપણા જે કન્ડક્ટ અને આપણા જે આપણા એક્શન્સ છે એ ઓર્ગેનાઇઝેશનને હર્ટ ન કરતા હોવા જોઈએ. A key potential problem is a group think, a deterioration of the mental efficiency, reality testing and moral judgment in the interest of the group solidity. Next છે leaders. આપણે જે next concept discuss કરવાનો છે, the team leader is the person responsible for ensuring that members work effectively together. તો બે વ્યક્તિઓ છે સાથે મળીને જે વર્ક કરતા હોય છે, બરાબર છે, અથવા તો ગ્રુપ ઓફ મેમ્બર્સ બધા ભેગા મળીને જે વર્ક કરે છે, તો એ અચીવ થાય ગોલ અથવા તો એ ઓબ્જેક્ટિવ છે અચીવ થાય, બરાબર છે. તો એના માટે કોઓપરેશન્સ કરવું પડે, એની સાથે કોઓર્ડિનેટ કરવું પડે, અને બધા ટીમ મેમ્બર જો વેલ પરફોર્મન્સ આપશે તો જ આપણે ગોલ અચીવ થઈ શકે. તો એના માટે ટીમ લીડર છે રિસ્પોન્સિબલ છે કે આ બધા વ્યક્તિઓને મોટિવેટ રાખવાના, ગોલ છે ફોકસ્ડ રાખવાનો અને એને હેલ્પફુલ રહેવાનું. ઓવરઓલ ધ લીડર નીડ્સ ટુ, તો બધા લીડર છે એના માટે મેઇન જે કેરેક્ટરિસ્ટિક્સ અથવા થિંગ્સ છે એનામાં હોવી જોઈએ, સ્કિલ્સ એ કઈ છે? Creative a supportive climate of openness, trust and mutual respect that promotes loyalty and cooperation and provides a blame-free culture. તો આપણે blame-free culture એને આપવાનું છે. Assists the team to forge a clearly articulated vision with clear objectives and goals. તો આપણો goals છે એ ક્લિયર હોવો જોઈએ, એન્ડ સાથે સાથે આપણે ઓબ્જેક્ટિવ્સ છે એ પણ ક્લિયર હોવા જોઈએ, તો જ આપણે પાથ ઉપર ચાલી શકીએ. આઈડેન્ટિફાય ધ ટીમ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ધેટ આર કમ્પેટેબલ વિથ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ ઓન ગોલ. તો આપણે જે ગોલ્સ છે એ આઈડેન્ટિફાઈડ હોવો જોઈએ, એની સાથે સાથે આપણે એ કમ્પિટન્ટ હોવા જોઈએ કે ગોલ છે એ અચીવ કરી શકીએ. એના માટે આપણે આપણી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ સાથે સાથે ટીમ છે વર્ક પ્રોપર થવું જોઈએ, તો જ ગોલ છે અચીવ કરી શકીએ. આપણો ગોલ ઓન ગોલ્સ છે એ પણ એની સાથે જોડાયેલો છે, તો એ પણ ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. ડિવાઇસ અ વર્ક પ્લાન ઇન વિચ ધ ઇચ મેમ્બર ઇઝ અલોકેટેડ ક્લિયરલી ડિફાઇન્ડ ટાસ્ક ધેટ આર મિનિંગફુલ એન્ડ ચેલેન્જિંગ ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ. તો ઇન્ડિવિજ્યુઅલનો જે મિનિંગફુલ ટાસ્ક અને ચેલેન્જિંગ ટાસ્ક હોવો જોઈએ કે જેનાથી આપણે એ વર્ક જે પ્લાન કરેલું છે એના પ્લાન અકોર્ડિંગ વર્ક છે એ થાય, બરાબર છે. તો આપણે જે ચેલેન્જ આવે એને પણ ફૂલફિલ કરી શકીએ, મિનિંગફુલ વર્ક કરી શકીએ. Gain the commitment from the team members to complete the task and on occasion inspire them to go the extra mile, બરાબર છે. તો આપણે ગેઇન છે એ કમિટમેન્ટ થવું જોઈએ, અથવા તો ટીમ મેમ્બર છે એ કમ્પ્લીટ ટાસ્ક છે એ પરફોર્મ કરી શકે એમ હોવા જોઈએ, બરાબર છે. ઓન ઓકેઝન એને ઇન્સ્પાયર દેમ, અને એને ઇન્સ્પાયર કરી શકવા જોઈએ કે આપણે જે એક્સ્ટ્રા માઇલ્સ જોઈએ છે, બરાબર છે, તો એક્સ્ટ્રા માઇલ છે એ પરફોર્મ કરી શકે, એક્સ્ટ્રા માઇલ છે એ આગળ સુધી જઈ શકે, આ જે પાથ નક્કી કરેલો છે એના કરતાં આગળ જઈ અને ગોલ અચીવ કરી શકે, બરાબર છે. તો આપણો ગેઇન કમિટમેન્ટ છીએ, તો ગેઇન છે એ કમિટમેન્ટ આપણે કઈ રીતે પૂરું થશે? તો કે ટીમ મેમ્બર છે એ ટાસ્ક પરફોર્મ કરે તો, કમ્પ્લીટ કરશે તો. Ensure that all the member feel their contribution is visible to and valued by the team as whole, બરાબર છે. તો આપણે જે કન્ટ્રીબ્યુશન છે એ વિઝિબલ હોવું જોઈએ કે જેટલા મેમ્બર કન્ટ્રીબ્યુશન આપે છે એ જોઈ શકીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એના સ્કિલ્સથી આપણને કોઈ એવો આઈડિયા મળેલો છે કે જેનાથી આપણો ગ્રોથ થયેલો છે અને એની સાથે સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ થાય છે, બરાબર છે. તો બધા મેમ્બરને એ ફીલ થવું જોઈએ કે આટલું આ વ્યક્તિનું કન્ટ્રીબ્યુશન છે જેનાથી આપણને આ ગોલ અચીવ થયેલો છે, બરાબર છે, જેનાથી બધા વ્યક્તિઓ એ વ્યક્તિની વેલ્યુ કરશે. Ensure there is a regular, clear and accurate feedback to the team on its performance over time, બરાબર છે. તો રેગ્યુલર અને ક્લિયર વિઝન હોવું જોઈએ કે જેનાથી આપણે ફીડબેક છે એક્યુરેટ લઈ શકીએ અને પરફોર્મન્સ છે એ પ્રોપર થઈ શકે. બી વિલિંગ ટુ શેર ક્રેડિટ ફોર ધ ટીમ સક્સેસ વિથ ધ એન્ટાયર ટીમ, બરાબર છે. તો ટીમ છે ક્રેડિટ છે તમારો એવો હોવો જોઈએ કે બીજા સાથે આપણે શેર કરીએ. જેમ કે આપણે શેર ધ ગ્લોરી જે કન્સેપ્ટ સમજેલો હતો, તો કે આ એક અચીવમેન્ટ મળે છે, ટાસ્ક કમ્પ્લીટ થાય છે અને આપણને ગ્રોથ મળે છે, સક્સેસ મળે છે. તો એ જે ટીમ લીડર છે એને અચીવમેન્ટ આપવામાં આવે તો એને એ અચીવમેન્ટ બધા સાથે શેર કરવાનું, કારણ કે એ કેવી રીતે મળેલું છે? તો બધાના એફર્ટ્સથી. નેક્સ્ટ છે ટીમ વર્ક સેલ્ફ અસેસમેન્ટ, બરાબર છે. તો સેલ્ફ અસેસમેન્ટ છે કે જેની અંદર પહેલાં તો એ ઇન્ડિકેટ કરવામાં અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા છે કે જેનો તમારે આન્સર આપવાનો છે. તો ફર્સ્ટ છે કે તમે સ્ટ્રોંગલી એ જે ક્વેશ્ચન છે અથવા તો જે તમને સેન્ટેન્સ આપેલું છે એનાથી ડિસઅગ્રી કરો છો. નેક્સ્ટ છે ડિસઅગ્રી, ન્યુટ્રલ, કે તમે અગ્રી નથી કરતા અને ડિસઅગ્રી નથી કરતા, તટસ્થ આન્સર તમારો ન્યુટ્રલ આન્સર છે. નેક્સ્ટ છે અગ્રી કરો છો અને એક છે સ્ટ્રોંગલી અગ્રી કરો છો, બરાબર છે, કે 110% તમે એના ઉપર વિશ્વાસ કરો છો, બરાબર છે. પ્લીઝ ઇન્ડિકેટ ધ degree to which you agree or disagree with the following statement. આ સ્ટેટમેન્ટ છે એમાં તમારે અગ્રી ડિસઅગ્રી કરવાનું છે, જે તમારું હોમવર્ક છે કે જાતે તમે ડિસઅગ્રી અગ્રી કરજો. I contributed to team or group discussions effectively.
જેમ કે આ ટીમના મેમ્બર છે એ ટીમના મેમ્બરે આ ફૂલફિલમેન્ટ કરવાનું હોય છે, બરાબર છે. તો એઝ અ ટીમ મેમ્બર તમારે છે એ કઈ રીતે તમે ટીમ છે એની અંદર કન્ટ્રીબ્યુટ કરેલું છે. આઈ કન્ટ્રીબ્યુટેડ ટુ ટીમ ઓર ગ્રુપ ડિસ્કશન્સ ઇફેક્ટિવલી. તો એ અગ્રી છો તો અગ્રી, ડિસઅગ્રી તો ડિસઅગ્રી, સ્ટ્રોંગલી ડિસઅગ્રી, ન્યુટ્રલ, સ્ટ્રોંગલી અગ્રી. તો એ તમારે બાજુમાં લખવાનું. આઈ હેલ્પ અધર ટીમ ઓર ગ્રુપ મેમ્બર ટુ પાર્ટિસિપેટ. ટીમ ઓર ગ્રુપ મેમ્બર એલેબોરેટ ઓન ઈચ અધર્સ ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયા. તો તમે એકબીજાના આઈડિયાઝ છે એ તમે પાસ ઓન કરેલા છે. ટીમ ઓર ગ્રુપ વી એન્કરેજ ઈચ અધર ટુ લુક એટ અવર વર્ક ફ્રોમ ધ ડિફરન્ટ પર્સપેક્ટિવ. તો અલગ અલગ પર્સપેક્ટિવથી તમે ગ્રુપ વર્ક કરેલું છે. If something was unclear, the team or group asked questions of each other. તો એકબીજાને માનો કે કોઈ વસ્તુ નથી આવડે તો આપણે ટીમ મેમ્બર છે એકબીજાને પૂછીને વસ્તુ ક્લિયર કરે છે કે નહીં. After making a mistake, team or group tried together to analyze what caused it. બરાબર છે. તો મિસ્ટેક થયા પછી the team or group tried together to analyze the what caused it. કે તમે જે ટ્રાય કરે છે તો રિઝલ્ટ શું આવેલું છે. જેમ કે તમે ટીમની અંદર વર્ક કરેલું છે તો તમે આ વસ્તુ કરી શકશો, અધરવાઇઝ તમે છે એ આ વસ્તુ નહીં કરી શકો, બરાબર છે. આ જે હોમવર્ક છે ત્યારે તો કે ટીમ વર્ક કરેલું હોય તો. As a team or group, we addressed conflict if we had any or constructively. બરાબર છે. તો તમે એડ્રેસ જે કોન્ફ્લિક્ટ છે એડ્રેસ કરેલા છે. I worked hard on my own to help the team or group be successful. ગ્રુપને સક્સેસફુલ કરવા માટે તમે હાર્ડ વર્ક કરેલું છે. I treated everyone in the group or a team or group with respect. તમે જે ટ્વીટ કરેલા છે બધાને તો રિસ્પેક્ટથી છે કે નહીં. Other team or group member could depend on me to finish my work on time. કે અધર મેમ્બરે મારા ઉપર ડિપેન્ડ રહેવું પડે કે મારું વર્ક કમ્પ્લીટ થાય દેન આફ્ટર નેક્સ્ટ વર્ક થઈ શકશે. તો ડિપેન્ડન્ટનો ટાઈમ છે કે નહીં, ડિપેન્ડન્ટ રહ્યા છે કે નહીં કોઈ. ઓલ ધ ટીમ ઓર ગ્રુપ મેમ્બર કન્ટ્રીબ્યુટેડ ઇક્વલી ટુ અવર પ્રોજેક્ટ. તો બધા મેમ્બર છે એનું ઇક્વલી કન્ટ્રીબ્યુશન છે. એઝ અ ટીમ ઓર મેમ્બર, ગ્રુપ મેમ્બર, આઈ લિસન કેરફુલી ટુ અધર્સ. તો એક આપણે જે લિસનવાળો કેરેક્ટરિસ્ટિક્સ હતો કે બીજા પર્સન આપણે કેરફુલી સાંભળેલા છે કે નહીં. I felt satisfied with the way in which our team or group had conversation about our project. તો આપણે જે સેટિસ્ફાઈડ કરેલું છે કે આપણી કન્વર્સેશન બીજા સાથે છે કેવી છે, સેટિસ્ફેક્શન વાળી છે કે નહીં. about the project, I am happy with the result of our team or group project. તો તમે જે એફર્ટ્સ કરેલા છે એના પ્રમાણે તમને જે રિઝલ્ટ મળેલું છે તો અસેસમેન્ટમાં તમારે એ કહેવાનું છે કે તમે એ રિઝલ્ટથી સેટિસ્ફાઈડ છો, હેપી છો કે નહીં. તો આ એક ટીમ વર્ક કરેલા વ્યક્તિઓ જ ખાલી સોલ્વ કરી શકે, બરાબર છે કે એને એના વ્યૂઝ આપવાના છે. ટીમ વર્ક લીડરશિપ સ્કિલ્સ ફ્રોમ ધ સ્ટોરી. બરાબર છે. તો તમને જે સ્ટોરી આના પછી છે તમને કેસ સ્ટડી છે એ આપવામાં આવશે, બરાબર છે. કેસ સ્ટડી સમજાવવામાં આવશે કે જેની અંદર કયા કયા કન્સેપ્ટ છે એ કવર થાય છે. તો એ સ્ટોરી ઉપરથી શું શીખવા મળે, બરાબર છે. મોર દેન વન સ્ટ્રેટેજી ટુ ગેટ ધ જોબ ડન. કે એક કરતાં તમે વધારે સ્ટ્રેટેજી કરો કે જેનાથી તમે જોબ છે એ પૂરી કરી શકો. તો તમને જે જોબ આપેલી છે એ તમને નથી ગમતી, બટ તમે એવું વર્ક કરો કે જેનાથી બીજા લોકો તમને કરે એના સામે તમને રિવોર્ડ આપે, બરાબર છે. તો એ વધારે એક કરતાં વધારે સ્ટ્રેટેજી તમે અપનાવો. કન્વિન્સિંગ ધ ટાસ્ક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. તો તમે બીજાને કન્વિન્સ કરવા માટે એક સ્ટ્રેટેજી અપનાવો કે જે આપણે હોય કે મેગ્નેટને અફેક્ટ કરે. તો તમે ટાસ્કને એટલો જે સિમ્પલ ટાસ્ક છે બટ એને કોમ્પ્લેક્સ બનાવી દો કે જેનાથી તમે બીજાને પ્રૂવ કરી શકો કે આ નોર્મલ પર્સન છે, અચીવ ન કરી શકે. તો એ શું થશે કે ના હું તો કરી શકું, એટલે એ વસ્તુ કરશે જેનાથી કન્વિન્સ થશે. કન્વિન્સિંગ ધ ટાસ્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે આ ટાસ્ક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લીડરશિપ નીડ્સ શોમેનશિપ. તો તમારે શોમેનશિપ તમારે એવું દેખાડવું પડશે કે ટાસ્ક ખૂબ જ કોમ્પ્લેક્સ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. લીડરશિપ નીડ્સ ટુ બી શાર્પ, અવેર ઓફ હ્યુમન ફિઝિકોલોજી એન્ડ ગુડ કેરેક્ટર. તો તમે એક શાર્પ માણસ હોવો જોઈએ કે જેનાથી સામેવાળા વ્યક્તિને તમે હેન્ડલ કરી શકતા હોવા જોઈએ. હ્યુમન ફિઝિકોલોજી, તમે સામેવાળાની ફિલિંગ્સ અને એની મેઇન વસ્તુ જાણી શકો છો કે હું એને આ વસ્તુ કહીશ તો એ કન્વિન્સ થશે. અને ગુડ કેરેક્ટર તમારું હોવું જોઈએ, બરાબર છે, એઝ અ લીડરશિપ. તો આ બધા કોન્સેપ્ટ છે સ્ટોરીની અંદર કવર થાય છે. જે સ્ટોરીનું નામ છે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, જે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવવામાં આવશે, બરાબર છે. થેન્ક યુ.